નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વડોદરા જિલ્લાના વાઘોડિયા જાયડીસીમાં આવેલી ઈએસઆઈ હોસ્પિટલ ખાતે D1 કામદાર રાજ્ય વીમા યોજનાના નવા ઇન્ચાર્જ તરીકે ડૉક્ટર પ્રદીપ ચાવડાએ ચાર્જ સંભાળ્યો છે। ત્યારે તારીખ 1/7/2024ના દિવસે હાજર થયેલ છે અને જૂના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ્રીબેન પંડ્યાએ આજ રોજ વાઘોડિયા ઈએસઆઈ હોસ્પિટલ ખાતે 1/7/2024ના દિવસે વર્ગ 10ના અધિકારી તરીકે મદદનીશ નિયામક શ્રીમાં પ્રમોશન મળતા તેમની બદલી વડોદરા ખાતે થઈ છે। ડૉક્ટર રાજેશ્રીબેન કુલ 38 વર્ષથી ડૉક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે, જેમાં છેલ્લા 8 વર્ષથી તેઓ D1 કામદાર રાજ્ય વીમા યોજના વાઘોડિયાના ઇન્ચાર્જ તરીકે હતા। જાડીસીમાં કામદાર રાજ્ય વીમા યોજનાનું દવાખાનું ડૉક્ટર રાજેશ્રીબેન પંડ્યાના સમયગાળામાં આવ્યું અને અત્યારે 1 લાખથી વધુ વીમા કામદારો અને 50,000 જેટલા વીમા કામદારો પરિવારજનો લાભ લઈ રહ્યા છે। ડૉક્ટર રાજેશ્રીબેન પંડ્યાના વિદાય કાર્યક્રમમાં કંપનીના હોદ્દેદારો અને દર્દીઓ અને ઈએસઆઈ હોસ્પિટલનો સ્ટાફ તેમજ ક્રિષ્ના ગ્રુપ બિલ્ડિંગ માલિક રીતેશભાઈ હાજર રહ્યા હતા। રિપોર્ટર શૈલેન્દ્રભાઈ પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, માય દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। ડૉક્ટર રાજેશ્રી પંડ્યા 2016થી D1 વાઘોડિયા ખાતે મુખ્ય વીમા તબીબી અધિકારી કે ફરજ બજાવું છું। આ દરમિયાન મને કંપનીમાંથી મુંજલ, RR કેબલ, શંકર વગેરેનો બહુ સારો સાથ સહકાર મળ્યો હતો અને અમારા સ્ટાફમાં પણ બહુ સારા બધા માણસો છે જે કદી પણ આઈપીની સમસ્યાઓને સમજે છે અને એમની જોડે સારું વર્તન કરીને બને તેટલી સારી તબીબી સારવાર આપવાનો અમે પ્રયત્ન કર્યો છે અને છતાં પણ કંઈક ખામી રહી ગઈ હોય તો અમે તમારા પ્રયત્નોથી એ સુધારીશું। અને અમારા જે નવા ઇન્ચાર્જ છે ડૉક્ટર પ્રદીપ ચાવડા, એ પહેલાં અહીંયા હતા જ અને એમનું પણ એડમિનિસ્ટ્રેશન બહુ સારું છે, એટલે અહીંયાના આઈપીઓને કોઈ પણ તકલીફ નહીં પડે એવો મને ખરેખર વિશ્વાસ છે। હા, હું ડૉક્ટર પ્રદીપ ચાવડા। હવે હું મેડમ એમની બઢતીથી નવી જગ્યાએ નિમણૂક થઈ છે, હાયર ઓફિસમાં વડોદરા ખાતે જઈ રહ્યા છે મદદનીશ નિયામક શ્રીની કચેરીમાં વર્ગ 1 અધિકારી તરીકે, જેના કારણે હવે હું એમની જગ્યાએ નિમાવું છું અને મેડમ સાથેના જે રિલેશન્સ છે આઈપીના અને અમારા સ્ટાફના ખૂબ સરસ રહ્યા હતા। અમે એમનો ખૂબ ખૂબ આભારી છીએ। થેન્ક યુ વેરી મચ।